હવે સત્વજય જે છે એ આયુર્વેદ અને સાયકોલોજી આ બેનું મિશ્રણ થઈ અને સરળ રીતે આપણે સચોટ રીતે આપણે સોલ્યુશન લઈ શકીએ એમ છીએ. હવે આ સત્વજય થેરાપી જે છે એ કોણે આપી છે? સત્વજય થેરાપી ભગવાન ધન્વંતરીના એક ભેટ સ્વરૂપે અપાયેલી છે અને ચરક ઋષિ દ્વારા એમણે વિસ્તૃત કરાયેલી છે. ઘણીવાર એવું થતું હોય છે કે શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય છે, એ શારીરિક પ્રોબ્લેમમાં ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા છતાં પણ રિપોર્ટ્સ નોર્મલ આવતો હોય છે, છતાં પણ પ્રોબ્લેમ એનો એ જ આવતો હોય છે. આવી કન્ફ્યુઝનને લીધે ઘણીવાર આપણે માનસિક રીતે પીડાતા હોઈએ છીએ. કોઈ પૂછે તો આપણે પ્રશ્નનો જવાબ પણ નથી આપી શકતા કે મને થાય છે શું, કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે. તો આવી કન્ડિશનની અંદર ઘણીવાર ડિપ્રેશન જેવી કન્ડિશન આવતી હોય છે અને પ્રોબ્લેમ હતો ત્યાં ને ત્યાં જ હોય છે. જોઈએ આપણે કે સોલ્યુશન આનું શું છે. જે કોઈ પણ વ્યક્તિ આ માનસિક અવસ્થાની અંદર પીડાતા હોય છે એમનું સૌથી પહેલાં આપણે શાસ્ત્રોક્ત કાઉન્સેલિંગ કરવું પડે એમ છે. શાસ્ત્રોક્ત કાઉન્સેલિંગ કેમ? તો શાસ્ત્રોક્ત કાઉન્સેલિંગ એક જ એવી વસ્તુ છે કે જે રોગના મૂળ સુધી પહોંચી અને સંપૂર્ણ રીતે એમનું નિદાન કરી અને સંપૂર્ણ રીતે એમનું લાંબા સમય સુધી લાઈફ ટાઈમ આપણે સોલ્યુશન આપી શકે એમ છે. ત્યારબાદ અમુક શારીરિક રીતે ડેમેજ થયેલી વસ્તુ છે એમને આપણે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક ઔષધિથી એમનું સોલ્યુશન લાવી શકીએ એમ છે કે જેથી કરીને કોઈ પણ શારીરિક અથવા માનસિક અવસ્થાને ડેમેજ કર્યા વગર સંપૂર્ણ સ્વસ્થ શરીર આપણે મેળવી શકીએ એમ છીએ. બીજી વસ્તુ એ છે કે આ જે થેરાપી છે કોના માટે છે? તો આ જે થેરાપી છે હરેક વ્યક્તિ માટે છે જે પોતે સુનિયોજન રીતે સ્વસ્થ રહેવા માંગે છે શારીરિક અને માનસિક રીતે. તો ચાલો આપણે બધા સાથે મળી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહીએ. નમસ્કાર.